મોરબીમાં વેલનાથ બાપુની પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા, ભક્તિ, સેવા અને એકતાનો અદ્ભુત મહોત્સવ તારીખ 2/4/2026ના રોજ મોરબી જિલ્લામાં ચુવાડિયા ઠાકોર સમાજ દ્વારા વેલનાથ બાપુની પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય અને ઐતિહાસિક શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પાવન પ્રસંગે સમગ્ર શહેર ભક્તિભાવથી તરબતર બની ગયું અને જ્યાં નજર જાય ત્યાં શ્રદ્ધાળુઓનું મહાસાગર ઉમટી પડ્યો હતો। શોભાયાત્રાનો પ્રારંભ ચિત્રકૂટ સિનેમા પાસેથી ધામધૂમથી કરવામાં આવ્યો હતો। ભવ્ય ઝાંખીઓ, ઢોલ નગારાના નાદ અને જયઘોષ વચ્ચે યાત્રા નગર દરવાજા ચોક, વીસી ફાટક રોડ, હાઉસિંગ બોર્ડ વિસ્તાર તેમજ તાજપર ચોકડી જેવા મુખ્ય માર્ગોથી પસાર થઈને ઠાકોર સમાજની બોર્ડિંગ ખાતે પૂર્ણ થઈ હતી। સમગ્ર માર્ગો પર ભક્તોનો ઉમંગ, શિસ્ત અને ઉત્સાહ જોવા મળ્યો હતો। આ પ્રસંગે મોરબી ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા લાલબાગના ગેટ પાસે ઠંડા પીણાનું સુંદર સેવાભાવી આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હજારો ભક્તોએ લાભ લીધો હતો। તે ઉપરાંત તાજપર ચોકડી ખાતે નવનાથ એક વેલનાથ ગ્રુપ દ્વારા પણ નિસ્વાર્થ સેવા આપતા ઠંડા પીણાનું વિતરણ કરવામાં આવ્યું હતું। યુવાનોના આ સેવા કાર્યક્રમમાં માનવીયતા અને સહકારની અનોખી છાપ મૂકી હતી। આ સમગ્ર આયોજનમાં ચુવાડિયા ઠાકોર સમાજ વિવિધ સંગઠનો દ્વારા સંયુક્ત સહયોગ આપવામાં આવ્યો હતો। સમાજના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં જોડાઈને વેલનાથ બાપુ પ્રત્યેની પોતાની અખંડ આસ્થા અને શ્રદ્ધા વ્યક્ત કરી હતી। શોભાયાત્રા દરમિયાન ભજન, ધૂન અને ધાર્મિક નાદોથી મોરબીનો માહોલ સંપૂર્ણપણે ભક્તિમય બની ગયો હતો। કાર્યક્રમના અંતે ભવ્ય મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હજારો લોકોએ પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી। આ કાર્યક્રમ માત્ર ધાર્મિક ઉજવણી પૂરતો મર્યાદિત ન રહી, પરંતુ સમાજની એકતા, સેવા, સંસ્કાર અને સંસ્કૃતિનું જીવંત પ્રતિબિંબ બની સમગ્ર મોરબીમાં એક સકારાત્મક સંદેશ આપી ગયો। બ્યુરો ચીફ મયુર બાબરિયા। મારું નામ જગદીશભાઈ ગંગારામભાઈ બાંભણિયા। આજ રોજ અમે મોરબી જિલ્લા ચુવાડિયા કોળી ઠાકોર સમાજ દ્વારા એક શોભા બાપુની જે પુણ્યતિથિ નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। એમાં અમારા સમાજના તમામ વડીલો તેમજ અમારા આગેવાનો મોટી સંખ્યામાં જોડાયેલા હતા। આજે મોરબીના મુખ્ય માર્ગો ઉપરથી ચિત્રકૂટ સિનેમાથી નેहरू ગેટથી વીસી ફાટકથી વાગી ઠાકોરના બાવલેથી અહીંયાથી 4 રસ્તાથી અત્યારે બોર્ડિંગ ખાતે અત્યારે મહાપ્રસાદનું અમારા ભક્તજનો અત્યારે પ્રસાદ લઈ રહ્યા છે અને પ્રસાદ લીધા બાદ